ભાવનગરમાં પોલીસ પુત્રએ કરેલા અકસ્માતનો એ મામલો। પોલીસ પુત્ર હર્ષરાજસિંહ ગોહિલે કર્યો હતો એ અકસ્માત। આરોપીને કોર્ટની અંદર હાજર કરતાની સાથે જ કોર્ટે જેલ હવાલે કર્યો છે। આખી આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। જો કે રિકન્સ્ટ્રક્શન બાદ પોલીસે આ કેસમાં બીએનએસની કલમ 105 105 ની ઉમેરો એ કર્યો હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ ભાવનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભાવનગરના પોલીસ પુત્ર કે જેણે 2 દિવસ પૂર્વે ક્રેટા કાર પૂરપાટ ઝડપે ચલાવીને 2 લોકોનો અકસ્માત કર્યો હતો। ભાવનગરમાં પોલીસ પુત્રએ કરેલા અકસ્માતનો એ મામલો કે જેમાં બેદરકારીથી વાહન ચલાવવાની ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા હતા। ભાવનગરના એ પોલીસ પુત્રએ બેદરકારીપૂર્વક વાહન ચલાવ્યું હતું। પોલીસ પુત્ર હર્ષરાજસિંહ ગોહિલે કર્યો હતો એ અકસ્માત। પોલીસ પુત્ર હર્ષરાજસિંહ ગોહિલ કે જેણે આરોપીને કોર્ટની અંદર હાજર કરતાની સાથે જ કોર્ટે જેલ હવાલે કર્યો છે। આરોપી હર્ષરાજસિંહ ગોહિલ કે જેને નીચલી કોર્ટે જેલ હવાલે કર્યો છે। આ એ સીસીટીવી છે કે જ્યારે અકસ્માત થયો હતો અને અકસ્માત કર્યો એ દરમિયાન તત્કાલ એ પોલીસ પુત્ર એટલે કે હર્ષરાજસિંહ ગોહિલના પિતાએ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેને તત્કાલે પોલીસને હવાલે કર્યો હતો। 2 દિવસ પહેલા કાળિયાબેડ વિસ્તારની અંદર અકસ્માત સર્જ્યો હતો। જો કે એ અકસ્માત બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, કાયદેસરની કાર્યવાહી કરી હતી અને ઓવરસ્પીડમાં કાર ચલાવવાને લઈ 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને પોલીસે ગઈકાલે મોડી સાંજે આખી આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। જો કે રિકન્સ્ટ્રક્શન બાદ પોલીસે આ કેસમાં બીએનએસની કલમ 105 105 ની ઉમેરો એ કર્યો હતો। પોલીસ પુત્રએ હાલ કસ્ટડીમાંથી સીધો જ જેલ હવાલે મોકલવામાં આવ્યો છે અને જે ભાવનગરના કાળિયાબેડ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ અકસ્માત સર્જ્યો હતો એ અકસ્માત સર્જાય વિસ્તારની અંદર નીલમબાગ પોલીસ સ્ટેશનની ટીમની સાથે આરોપીને રાખી અને આખી આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કે કઈ રીતે એ ક્રેટા કાર ક્યાંથી આવતો હતો, કેટલી સ્પીડ હતી એ કારની અને અકસ્માત સર્જ્યું એ દરમિયાન શું કઈ ઘટના બની હતી। જો કે આખી આ ઘટનાનું ફોરેન્સિક એનાલિસિસ એ કાર જે છે ક્રેટા એની એફએસએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે હકીકતની અંદર જ્યારે અકસ્માત સર્જાણું એ દરમિયાન કારની સ્પીડ કેટલી હતી અને એ દરમિયાન આખી આ ઘટનાની અંદર પોલીસ પુત્ર હર્ષરાજસિંહ ગોહિલ એ નશાની હાલતમાં હતો કે કેમ એ તમામ અંગે મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવ્યા છે। જો કે એક બીજી તરફ એ પણ વાત સામે આવી છે કે અકસ્માત સર્જનાર આ પોલીસ પુત્ર કે જ્યારે અકસ્માત સર્જ્યો દરમિયાન તેને સૌથી પહેલો ફોન તેના પિતાને કર્યો હતો। તેના પિતાએ ભાવનગર એલસીબીમાં એ ફરજ પર એ પોલીસ અધિકારી તરીકે નોકરી કરી રહ્યા છે। તેઓ તત્કાલે સીધા ત્યાં પહોંચ્યા હતા। તેના પુત્રને લોકોની સમક્ષ જ્યાં ઊભા હતા એ તમામની હાજરીની વચ્ચે 1-2 નહીં પરંતુ 3 જેટલી થપ્પડ મારી હતી ને ત્યારબાદ એને કાયદાની સમજણ પડે એટલા માટે તેના પિતાએ સ્વયંભૂ એ પોલીસ કંટ્રોલ રૂમની અંદર ફોન કરી અને આખી આ વાત જણાવી હતી અને તત્કાલ તેના પુત્રને પોલીસને હવાલે કર્યો હતો। જો કે હવે આ કેસની અંદર પોલીસે આરોપીને કોર્ટની અંદર હાજર કર્યો હતો। આ કેસની અંદર 2 લોકોના એ જીવ ગયા છે। જે પૂરપાટ સ્પીડે એ ક્રેટા કાર ચલાવીને આવનાર હર્ષરાજસિંહ ગોહિલ કે જ્યારે તે કાર લઈને ત્યાં પહોંચ્યો હતો એ દરમિયાન 2 વ્યક્તિઓ ત્યાં ઉપસ્થિત હતા, એક મહિલા અને એક પુરુષ કે જેનું અકસ્માતની અંદર મોત થયું છે, અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત છે અને આખી આ ઘટના સંદર્ભે પોલીસે જ્યારે આખી આ કેસને સંદર્ભમાં આરોપીને સાથે રાખીને જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે તેની વાતને આધારે આખી આ ઘટનામાં બીએનએસની કલમ 105 એટલે કે કલમ 105 નો ઉમેરો કરવામાં આવ્યો છે। જે છેલ્લા 2-4 દિવસથી એ સવાલો ઉઠી રહ્યા હતા કે પોલીસ પુત્ર હોવાના કારણે ભાવનગર પોલીસે તેના બચાવની અંદર કામ કરી રહી છે। જો કે હવે કલમ 105 નો ઉમેરો કરતા તમામ એ વાતનો અંત આવ્યો છે અને જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એ દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે હતા અને એક વાત એ નોંધી રહ્યા હતા। હવે એ માત્ર રાહ જોવાઈ રહી છે આરોપીના મેડિકલ રિપોર્ટની અને સાથે જ એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આખા આ કેસની અંદર વધુ તપાસ અને વધુ સુનાવણી આગળના દિવસોમાં હાથ ધરવામાં આવશે। જો કે કોર્ટની અંદર હાજર કરતાની સાથે જ કોર્ટે એટલે કે નીચલી કોર્ટે આરોપીને તત્કાલ રિમાન્ડ આપવાને બદલે સીધો જ જેલ હવાલે કરવામાં આવ્યો હતો એટલે કે કોર્ટથી સીધો જેલ હવાલે કરવામાં આવ્યો હતો। આગામી સમયમાં હવે આ કેસની અંદર
જે બે લોકોના મોત થયા છે તેમના પરિવારના સભ્યો દ્વારા અથવા તો પોલીસ દ્વારા આ કેસની અંદર વધુ તપાસ અર્થે જો રિમાન્ડ માંગવાની ફરજ પડે છે તો ઉપલી કોર્ટની અંદર જઈ અને આ કેસની અંદર રિમાન્ડ માંગવાની ફરજ પડે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. પરંતુ હાલ આ કેસની અંદર જે પૂરપાટ ઝડપે કાર ચલાવી આવનાર પોલીસ પુત્ર હર્ષરાજસિંહ ગોહિલ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આખી આ કેસની તપાસ જે છે તે નિલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ મનીષ ભલગરિયા કે આ કેસની તપાસ ચલાવી રહ્યા છે. એક એક મુદ્દા આધારિત તપાસની શરૂઆત એ પહેલા દિવસથી કરવામાં આવી રહી છે અને હજુ પણ આ કેસની અંદર મહત્વના પુરાવા તપાસના અર્થે એ કબજે કરવામાં આવી રહ્યા છે. મેડિકલ પુરાવાના આધારે આગામી તપાસની શરૂઆત કરવામાં આવશે કે હર્ષરાજસિંહ ગોહિલ નશાની હાલતમાં હતા કે કેમ તેનો હજી પણ પ્રાથમિક રિપોર્ટ આવ્યો નથી, પરંતુ આગામી સમયમાં એક મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ અને એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ આ કેસની અંદર વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તમારું શું માનવું છે આખી આ કેસની લઈ અને ભાવનગરના પોલીસ પુત્રએ સર્જેલા અકસ્માતને લઈ એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.